હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ ઢોકળીની સબ્જી. એકદમ ટેસ્ટી ગ્રેવી સાથે એકદમ સરસ બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, તમે આમાં જોઈ શકો છો. તેના માટે મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટને આપણે હંમેશા ચાળીને જ લેવાનો છે, જેથી એમાં ગાંઠા ના રહે અને પરફેક્ટ આપણી ઢોકળી બનીને રેડી થાય. આ રીતે મેં ચાળી લીધેલો છે. હવે મેં કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું એડ કરીશું અંદર. આખું જીરું એડ કરીને ત્યાર પછી એમાં આપણે થોડી હિંગ એડ કરીશું. થોડી આદુ મરચાંની 1 ચમચી પેસ્ટ લીધેલી છે, તે આપણે એડ કરીશું, આદુ મરચાં અને લસણની. અને તે આપણી થોડી ફ્રાય થાય આ તેલમાં. એટલે આપણે અહીંયા મેં જે વાટકીના માપથી ચણાનો લોટ લીધેલો છે, તે જ વાટકીના માપથી મેં અહીંયા 1.5 વાટકી પાણી લીધેલું છે. એટલે આદુ મરચાંની પેસ્ટ આપણી થોડી ફ્રાય થાય ઓઇલમાં, એટલે આપણે અંદર 1.5 વાટકી પાણી એડ કરીશું. 1 વાટકી ચણાના લોટની સામે મેં અહીંયા 1.5 વાટકી પાણી લીધેલું છે. હવે એને આપણે થોડું સરસ ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણે આમાં મેં 1 નાની ચમચી મેં મીઠું એડ કરેલું છે. અને સરસ મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે સરસ પાણીને ઉકળવા દઈશું. એમાં થોડું મેં મરચું પાવડર એડ કરેલો છે. તે આપણે બધું સરસ ઉકળી જાય મસાલા આપણા પાણી સાથે. એટલે આપણે અહીંયા જે ચાળીને ચણાનો લોટ લીધેલો છે 1 વાટકી, તે આપણે આની અંદર એડ કરીશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ સરસ ઉકળી ગયો છે. હવે આપણે 1 વાટકી ચણાનો લોટ જે ચાળીને લીધેલો છે તે આપણે એડ કરીશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી હલાવતા રહેવાનું છે, જેથી આપણું ટેક્સચર થોડું થીક થશે મીડિયમ ગેસ ઉપર રાખીને. અને ત્યાર પછી આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. એટલે એકદમ સરસ આપણી ઢોકળી સોફ્ટ બનશે અને ટેસ્ટી પણ એટલી સરસ લાગે છે. આ રીતે તમે ઢોકળી રેડી કરશો એટલે આ રીતે થોડીવાર આપણે હલાવવાનું છે અને થોડું બેટર ઘાટું થવા લાગે એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું. અને તમારે સહેજ બી ગાંઠા નહીં રહે, આ રીતે તમે ઢોકળી કરશો એટલે સતત હલાવતા રહેવાનું છે. તમે આમાં જોઈ શકો છો. હવે જો આવું બેટર થાય એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું અને ત્યાર પછી આપણે એને એક બાઉલમાં કાઢીને આ રીતે આપણે એને મસળી લેવાનું છે, થોડું ઠંડુ પડે એટલે એકદમ ઢોકળી તમારી સોફ્ટ થશે અને એકદમ સરસ સ્પોન્જી થશે. તમે આમાં જોઈ શકો છો. આ રીતે સરસ આપણે ઢોકળીના લોટને મસળી લેવાનો છે અને ત્યાર પછી આપણે એક પ્લેટમાં એને આ રીતે પાથરી દેવાનું છે, આ ચણાના લોટના બેટરને ઢોકળી માટેના. હવે તે બેટર આપણું આ ઠંડુ પડે ચણાના લોટનું ઢોકળી માટેનું, એટલે આપણે એનું ઢોકળી રેડી કરીશું. આ રીતના કટિંગ કરી લઈશું, આપણે જે સાઇઝની ઢોકળી રાખીએ એ પ્રમાણે. આ રીતે મેં અહીંયા ઢોકળી નાની નાની રેડી કરી લીધેલી છે. હવે આપણે આ બધી જ ઢોકળીને એક પ્લેટમાં કાઢી લઈશું અને અહીંયા આપણી આ ઢોકળી બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બનીને આપણી આ ઢોકળી રેડી થઈ ગઈ છે. આ રીતે ફ્રેન્ડ્સ ઢોકળીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. આ રીતે મારી અહીંયા બધી જ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આ ઢોકળીના સબ્જી માટેનો વઘાર કરીશું. તેના માટે મેં અહીંયા મસાલા લીધેલા છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, હિંગ, હળદર, મરચું પાવડર, ધાણા જીરું, રાઈ મેથી, આખું જીરું, સ્વાદ પ્રમાણે નમક અને થોડા સૂકા મસાલા લીધેલા છે. 1 સૂકું મરચું, તેજપત્તા, 3 લવિંગ અને 2 તજના ટુકડા લીધેલા છે. હવે મેં અહીંયા 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે સૂકા મસાલા જે લીધેલા છે, સૂકું મરચું, તેજપત્તા, ત્યાર પછી આપણે લવિંગ ને તજ એડ કરીશું અને થોડા કરી પત્તા એટલે કે લીમડાના પાન એડ કરીશું અને થોડું સાતળશું. એટલે ત્યાર પછી આમાં આપણે હિંગ અને હળદર એડ કરીને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ થોડી ફ્રાય થાય ત્યાર પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી મેં 2 મીડિયમ ટમેટાની ગ્રેવી કરી લીધેલી છે, તે આપણે એડ કરીશું અને તેને થોડીવાર તેલમાં ફ્રાય થવા દઈશું. અને મેં અહીંયા ખટ્ટા ટમેટા નથી લીધા, રેગ્યુલર આવે છે તે લીધેલા છે. આપણે અહીંયા ટમેટાની ગ્રેવી જે બનાવીને રેડી કરેલી હતી તે આ તેલમાં થોડી ફ્રાય થાય અને તેલ છૂટું પડે
એટલે અહીંયા આપણે મરચું પાવડર અને ધાણા જીરું પાવડર લીધેલા છે તે આપણે એડ કરીશું. અહીંયા મેં ગરમ મસાલાનો યુઝ નથી કરેલો કેમ કે મેં સૂકા મસાલા એડ કરેલા છે એટલે એની ફ્લેવર આમાં આવી જાય છે, એટલે ગરમ મસાલાની જરૂર પડતી નથી. સરસ ટેસ્ટી તો બી સબ્જી બને છે. ત્યાર પછી આ મસાલા આપણા થોડા ફ્રાય થાય, તેલમાં સરસ સતળાઈ જાય, ત્યાર પછી આપણે આની અંદર થોડી છાશ એડ કરવાની છે. બહુ ખાટીને અને બહુ મોરીની એવી. એની અંદર મેં પહેલેથી થોડું નમક એડ કરીને રેડી રાખેલી છે. મેં અહીંયા 1 ગ્લાસ જેટલી છાશ એડ કરેલી છે. આ છાશમાં પણ મેં પહેલેથી નમક એડ કરીને રેડી રાખેલી છે અને છાશ આપણે એડ કરતાં જ આપણે એક આ સ્પેચ્યુલાની મદદથી એને હલાવતા રહેવાનું છે, જેથી આપણી છાશ ફાટે નહીં અને પરફેક્ટ આપણી ગ્રેવી ઢોકળીના સબ્જીની રેડી થાય. અહીંયા મેં છાશ એડ કરીને પછી મેં પાણી લીધેલું છે, અડધો ગ્લાસ જેટલું તે એડ કરેલું છે અને એને સરસ આપણે મિક્સ કરી દીધેલું છે. હવે આ ગ્રેવીમાં તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે ઉપરથી અને આપણી છાશની સરસ આમાં ઉકળી ગઈ છે. આપણી ગ્રેવી સરસ આ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે ઢોકળી રેડી કરીને રાખેલી છે તે આપણે આની અંદર સબ્જીમાં આ રીતે ઉકળવા લાગે આપણી આ ગ્રેવી એટલે એડ કરી દઈશું અને થોડીવાર આપણે ઉકળવા દઈશું 2 મિનિટ માટે. એટલે અહીંયા આપણું પરફેક્ટ ઢોકળીનું સબ્જી બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી ઢોકળીની સબ્જી બનીને ઢાબા સ્ટાઇલ રેડી થઈ છે ફ્રેન્ડ્સ. એકદમ સરસ લાગે છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તમે જોઈ શકો છો કે આમાં પરફેક્ટ ગ્રેવી સાથે આપણી આ પરફેક્ટ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ બનીને આ સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. તમે આમાં જોઈ શકો છો એકદમ ટેસ્ટી બનીને આપણી આ સબ્જી રેડી થઈ ગઈ છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.